જય માતાજી મિત્રો, અત્યારે છે તે ઇન્સ્ટાગ્રામ દ્વારા આવા નવરાત્રી માટેના ફોટા છે તે બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને ઘણા બધા ભાઈઓને ખબર નથી કે આવા ફોટા કઈ રીતે બનાવે છે. તો હું તમને એક જ ક્લિકની અંદર આવા ફોટા બનાવતા શીખવાનું છું. તો એને ધ્યાનથી પૂરો જોતા રહેજો. અને તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો ચાલો હવે એડિટિંગ વિડીયો છે તે આપણે સારું કરીએ. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો, એ પ્રકારના 3D છે તે નવરાત્રી માટેના જોરદાર ફોટા બનાવવા માટે તમારે શું કરવું છે? સૌથી પહેલા તમારા ફોનની તમારા હોમ સ્ક્રીનની અંદર આવી જવું છે અને અહીંથી તમારા ફોનની અંદર તમારા ફોલ્ડર હશે બધા, તો એની અંદર આવી જવું છે, બરોબર? તો અહીંથી તમારા ફોનની અંદર તમારા ગૂગલ એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવું છે. ગૂગલ એપ્લિકેશનને ઓપન કરશો તમને એક આ ઇન્ટરફેસ જોવા મળી જશે. તો ઉપર જે સર્ચનું બોક્સ હશે એના પર ક્લિક કરવાનું છે અને તમારે સર્ચ કરવાનું છે GOOGLE એટલે કે ગૂગલ, અને પછી તમારે સર્ચ કરવાનું છે ગૂગલ જેમિનાઈ, બરોબર? તો ગૂગલ જેમિનાઈ સર્ચ કરશો એટલે તમારે ગૂગલ જેમિનાઈ સર્ચ કરશો એટલે પહેલી જ તમને ગૂગલ જેમિનાઈ કરીને એક વેબસાઇટ જોવા મળી જશે. તો વેબસાઇટ ઉપર તમારે ધીરે ક્લિક કરી લેવાનું છે. ક્લિક કરશો તમારે ગૂગલ જેમિનાઈની કંઈક આરતે વેબસાઇટ છે તો તમને જોવા મળી જશે અને લોડિંગ લેશે. પછી તમને કંઈક આરતે એનું ઇન્ટરફેસ જોવા મળી જશે. થોડુંક લોડિંગ લેશે તો આપણે લોડિંગ થઈ જવા દઈએ, બરોબર? ઓપન થશે એટલે તમને કંઈક આરતે વેબસાઇટનું ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે એ પ્રકારનો નવરાત્રી વાળો ફોટો બનાવવા માટે તમારે શું કરવું છે? સૌથી નીચે તમને પ્લસનો આઇકન જોવા મળતું છે એટલે અહીંયા બોક્સ જોવા મળશે, બરોબર? તો આક્સ જેમિનાઈ લખ્યું છે, અહીંયા સ્પીકર ઓપ્શન એટલે કે માઇક ઓપ્શન છે અને અહીંયા પ્લસનો આઇકન હશે, બરોબર? તો અહીંયા તમારે શું કરવાનું છે? નીચે જે પ્લસનો આઇકન છે એના પર ક્લિક કરવું છે. પછી અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરવું છે એટલે તમારે અહીંયા નીચે જે શું ફોટો છે અને વિડીયો લખેલું આવ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે ફરીથી તમારું જે ફાઇલ મેનેજર છે તે ઓપન થઈ જશે. અને અહીંથી તમારો જે પણ તમારો ફોટો લેવાનો, જે આપણે નવરાત્રી માટે બનાવવાનો એ ફોટા લઈ લેવાનો છે. તો આપણે અહીંથી એક ફોટો છે ને લઈ લઈશું. સૌથી પહેલા જે ગર્લ્સ ફોટો છે ને લઈ લઈશું, બરોબર? તો આપણે એક્ઝામ્પલ તરીકે આ એક ફોટો છે ને લઈ લઈશું, બરોબર? અને હવે અહીંયા આપણે એક ફકરો લખવાનો છે એટલે કે પ્રોમ્પ્ટ લખવાનું છે, બરોબર? તો પેરેગ્રાફ છે એ તમારે લખવો પડશે. તો પેરેગ્રાફ તમને ક્યાંથી જોવા મળશે? તો પેરેગ્રાફ છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક જોવા મળશે વોટ્સઅપ ચેનલની, તો એની અંદર જોઈન થઈ જજો. તમને પેરેગ્રાફ છે તે જોવા મળી જશે. અને ડિસ્ક્રિપ્શનમાં તમને ના મળે તો તમને કોમેન્ટ બોક્સની અંદર પિન કરીને આપી દઈશ. તો વોટ્સઅપ ચેનલ જોઈન થઈ જજો. ત્યાં કમ્પ્લીટ છે તે પેરેગ્રાફ તમને લખેલા જોવા મળી જશે. બોયઝ અને ગર્લ્સના બંનેના તમને પેરેગ્રાફ છે તે અહીંયા જોવા મળી જશે એટલે કે પ્રોમ્પ્ટ જોવા મળી જશે, બરોબર? તો સૌથી પહેલા જે પ્રોમ્પ્ટ છે ને આપણે અહીંયા પેસ્ટ કરશું એટલે કંઈક આરતે તમને લખેલું જોવા મળી જશે. પછી નીચે મેસેજ સેન્ડ કરવાનો એક ઓપ્શન હશે, બરોબર? તો એના પર તમારે ક્લિક કરી લેવાનું છે. તમારે શું કરવાનું છે? જો ગર્લ્સનો ફોટો આવે તો ગર્લ્સનો ફોટો અને ગર્લ્સનો આ પેરેગ્રાફ છે એટલે કે ફકરો છે તે લઈ લેવાનો, અહીંયા પેસ્ટ કરવાનો છે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો છે જનરેટ થવાનું એટલે કે તૈયાર થઈ જશે, એટલે કે બનવાનું ચાલુ થઈ જશે. જસ્ટ સેકન્ડ લખેલું આવી જશે. અને તમે જો હજી સુધી આપણા વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે આપણે યુટ્યુબ ચેનલને તમને દરરોજ આવા ટ્રેન્ડિંગના વિડીયો અથવા એડિટિંગના વિડીયો બધું છે તમને શીખવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો. તો ફોટો આપણે બનાવવા આવી ગયો છે. તમે જોશો તો ફોટો કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. આ ફોટો જુઓ, અહીંયાથી આપણે ફેસ આવી ગયું છે અને આપણો નવરાત્રી માટેનો જોરદાર મસ્ત ફોટો બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. અને અત્યારે ઇન્સ્ટાગ્રામ અંદર આવા ફોટા છે તે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. ડાઉનલોડ કરવા માટે ઉપર ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું છે, ફોટો આપણો ડાઉનલોડ થઈ જશે, બરોબર? હવે આપણે બોયઝનો ફોટો એટલે કે બોયનો ફોટો બનાવવા માટે શું કરશું? અહીંયાથી આગળ મેં કીધું એ જ રીતે આપણે ફોટો લઈ લઈશું. તો જે પણ તમારો ફોટો એને લઈ લઈશું. તો આપણે છોકરાનો એક ફોટો છે એને લઈ લઈશું. પછી અહીંયાથી આપણે જે ફકરો છે જે છોકરાનો એને પેસ્ટ કરશું અને આપણે ફોટો અપલોડ થઈ જાય પછી અહીંયા નીચે મેસેજ સેન્ડ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી લેવાનું છે એટલે આપણો મેસેજ સેન્ડ થઈ જશે. અને ટૂંક જ સમયની અંદર આપણો ફોટો ફરીથી બની જશે. એટલે જસ્ટ સેકન્ડ લખેલું આવી ગયું છે. તો આપણો ફોટો બનાવવાનું ચાલુ થઈ ગયું છે. તો 10 થી 15 સેકન્ડની અંદર આપણો ફોટો છે તે બનીને તૈયાર થઈ જશે, બરોબર? તો આપણે ફરીથી થોડીક રાહ જોઈ લઈશું. ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. તો થોડીક રાહ જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો આપણો ફોટો પણ જનરેટ થઈ ગયો છે. બહુ મસ્ત જનરેટ થયું છે. તમે જોશો નવરાત્રીના કપડા સાથે એકદમ 3D અને લાઇટિંગ સાથે મસ્ત ફોટો બની ગયો છે. તો ફોટો તમારા ઉપરથી ડાઉનલોડ કરી લેવો છે અને આવા જ ફોટા છે તમારે બનાવવા માટે છે તે કંઈ જ નથી કરવાનું. આગળ મેં કીધું એ પ્રોસેસ કરશો એટલે બે જ મિનિટની અંદર તમારા ફોટા છે તે 3D મોડેલવાળા નવરાત્રીના કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. અને મિત્રો, તમે હજુ સુધી આપણો વિડીયો જોઈ રહ્યા છો, તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે આપણે યુટ્યુબ ચેનલ તમને દરરોજ છે આવા એડિટિંગના રિલેટેડ વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.